ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ નંબર 1, આપણી આસપાસમાં દ્રવ્ય, જેની અંદર આપણે પ્રસ્તાવનાની વાત કરી ગયા કે દ્રવ્ય એટલે શું, દ્રવ્ય કોને કહેવાય. ત્યાર પછી આપણે અભ્યાસ કરતા હતા દ્રવ્યની લાક્ષણિકતાઓ વિશે, કે દ્રવ્યનો સ્વભાવ કેવો હતો. તો કે દ્રવ્ય છે એ કણ સ્વરૂપનું હોય. દ્રવ્ય નાના નાના કણોનું બનેલું હોય છે, બરાબર. ત્યાર પછી એક વસ્તુ તો આપણે સમજી ગયા કે દ્રવ્ય કણોનું બનેલું છે, જેના માટે આપણે એક પ્રવૃત્તિ કરી હતી કે વિકલની અંદર આપણે પાણી લીધું હતું અને જેટલી સપાટી સુધી પાણી ભરેલું હતું ત્યાં આપણે મિશ્રણ કર્યું હતું. ત્યાર પછી એમાં આપણે ખાંડ અથવા તો મીઠું ઓગાળ્યું હતું, બરાબર, અને એને કાચના સળિયા વડે હલાવ્યું. મીઠું ઓગાળવા છતાં એનું જે નિશાની આપણે કરી હતી, નિશાનીની ઉપર પાણીનું પ્રમાણ વધતું નથી. એટલે કે પાણીની જેટલી સપાટી હતી એટલી એની સપાટી રહે છે. છતાં બીજી વાત કરી તો કે જે મીઠું આપણે નાખ્યું કે મીઠું અદ્રશ્ય થઈ જતું, તો મીઠું અથવા તો ખાંડ એ અદ્રશ્ય ક્યાં થઈ એની વાત કરી. તો કે પાણીની અંદર એ ખાંડ અથવા તો મીઠું છે એ ઓગળતું જાય છે. જ્યારે ઓગળે છે એટલે મીઠા અથવા તો ખાંડના કણમાંથી નાના નાના કણો છે એ છૂટા પડતા જાય છે, અને આ કણ એ પાણીના જે કણો વચ્ચે જે જગ્યાઓ મળે છે એ જગ્યામાં સમાઈ રહે છે. આથી પાણીનું જે સ્તર હતું એ વધતું નથી. ત્યાર પછી આજે આપણી બીજી એક પ્રવૃત્તિ સમજવાની છે કે દ્રવ્યના કણ કેટલા સૂક્ષ્મ હોય. આપણે એ તો સમજી ગયા કે દ્રવ્ય કણોનું બનેલું છે, પણ આ જે નાના જે કણો છે એ કેટલા સૂક્ષ્મ હોય એ સમજવું છે. તો એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તો એમાં આપણે શું કરવાનું છે તો કે પોટેશિયમ પરમેંગનેટ, બરાબર, આપણે લેબ હોય સ્કૂલની અંદર એની અંદરથી આપણને આ પોટેશિયમ પરમેંગનેટ મળી જાય, બરાબર, પાવડર સ્વરૂપનો જ હોય. તો આ સબસ્ટન્સ આપણે લેવાનો છે. તો કે પોટેશિયમ પરમેંગનેટ બે ત્રણ સ્ફટિક એટલે નાના નાના કણ. શું કરવાનું છે તો કે પોટેશિયમ પરમેંગનેટના આપણે બે ત્રણ નાના સ્ફટિક લેવાના છે. સ્ફટિક એટલે બે ત્રણ નાના કણ લેવાના છે, અને કણ લઈ તેને 100 ml પાણીમાં ઉગાડવાના છે. અથવા શું કહ્યું ભાઈ તો કે બીકર લેવાનું. બીકરની અંદર 100 ml પાણી લેવાનું, અને એ પાણીની અંદર આપણે આ પોટેશિયમ પરમેંગનેટના બે ત્રણ સ્ફટિક અથવા તો કણ ઉમેરવાના છે. ઓકે, તો એ વસ્તુ આપણે જોઈએ. ચાલો આપણે એક બીકર લઈએ છીએ. બીકરની અંદર આપણે 100 ml પાણી લઈએ. ઓકે, ચાલો આમાં શું લીધું છે આપણે? બીકરની અંદર 100 ml પાણી લીધું છે. હવે આની અંદર આપણે પોટેશિયમ પરમેંગનેટના બે ત્રણ સ્ફટિક ઉમેરવાના છે. બે ત્રણ સ્ફટિક આપણે કણ નાના ઉમેરીએ. તો થોડી વાર પછી આપણે થોડું હલાવશું તો જોશું તો કે દ્રાવણ છે એ સંપૂર્ણ રંગીન બની જાય છે, ગુલાબી રંગનું બની જશે. આ જે પોટેશિયમ પરમેંગનેટ છે એનું રાસાયણિક સૂત્ર તમને વાત કરું તો કે KMnO4. આ એનું રાસાયણિક સૂત્ર છે KMnO4, પોટેશિયમ પરમેંગનેટ. તો એના બે ત્રણ કણ નાખતા જ આખું જે બીકર છે
રંગીન બની જાય છે. રેડી? હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયા આપણે પોટેશિયમ પરમેંગનેટનું દ્રાવણ મળી ગયું. આપણે શું નાખ્યું 100 ml પાણી હતું એની અંદર 2-3 કણ કોના નાખ્યા પોટેશિયમ પરમેંગનેટ. હવે આ જે દ્રાવણ બની ગયું પોટેશિયમ પરમેંગનેટ એ સંપૂર્ણ ગુલાબી રંગનું હશે. બરોબર? ખાલી 2-3 કણ નાખશું ને તોય આખું દ્રાવણ સંપૂર્ણ રંગીન બની જશે ગુલાબી રંગનું. હવે શું કરવાનું આ જે દ્રાવણ બન્યું આ દ્રાવણમાંથી આપણે 10 ml દ્રાવણ છે એ લઈ લેવાનું છે. તો આ બનેલા દ્રાવણમાંથી દસ ml કેટલું લેવાનું? હવે 10 ml દ્રાવણ લઈ તેને 90 ml પાણીમાં ઉમેરો. 90 ml પાણીમાં ઉમેરો. હવે શું કરવાનું ખાસ સમજો. આ જે દ્રાવણ બન્યું એ દ્રાવણમાંથી આપણે 10 ml દ્રાવણ છે એ બહાર લઈ લેવાનું છે. તો હું અહીંથી 10 ml દ્રાવણ એક કસનળીની અંદર લઈ લઉં. અહીં એક કસનળી છે આપણી પાસે. આ કસનળીની અંદર હું આ જે દ્રાવણ છે પોટેશિયમ પરમેંગનેટ એ દ્રાવણમાં 10 ml જેટલું મેં દ્રાવણ લીધું. આ કેટલું છે? 10 ml નું દ્રાવણ. ઓકે, 10 ml. તો આ બીકરમાંથી આપણે 10 ml જેટલું દ્રાવણ છે એ કસનળીની અંદર લઈ છે. હવે આ 10 ml દ્રાવણને આપણે શું કરવાનું છે? 90 ml પાણીમાં ઉમેરવાનું છે. ફરીથી પાછું એક બીકર લઉં છું. આમાં આપણે 90 ml પાણી લેવું. હવે આ 90 ml પાણીની અંદર આ 10 ml આ જે દ્રાવણ હતું બનાવેલું એ દ્રાવણ આમાંથી મેં 10 ml લીધું. હવે આ 10 ml દ્રાવણ આ 90 ml પાણીમાં ઉમેર્યું. પાણી કેટલું હતું? 90 ml પાણી. એમાં આપણે શું ઉમેર્યું? 10 ml આ બનેલું દ્રાવણ પોટેશિયમ પરમેંગનેટ. બરાબર? હવે કુલ કેટલું થઈ ગયું? 100 થઈ ગયું. 100 ml નું દ્રાવણ બની ગયું. રેડી? તો આમાં જે રંગ હતો બનેલો હતો એ રંગવાળું જ પ્રવાહી આપણે લીધું 10 ml અને એ 10 ml ને 90 ml પાણીમાં ઉમેર્યું. તો આપણે શું જોવાનું છે? બરાબર? હજી એક વખત આગળ આ બાબત હજી એકવાર આપણે કરી. હવે આ દ્રાવણને જોવાનું. આને ગણિત ભૂલી છે. હવે આ દ્રાવણમાંથી પાછું હું શું કરીશ? 10 ml નું દ્રાવણ છે એ કસનળીમાં લઈ લઈશ. હવે આ દ્રાવણ હશે. આ દ્રાવણમાંથી ફરીથી આપણે 10 ml દ્રાવણ લઈ લો. એક કસનળીની અંદર લઈ લો. ચાલો ફરીથી આપણે આમાં કેટલું લીધું? 10 ml દ્રાવણને આ બીકરમાંથી બહાર કાઢ્યું. બરોબર? ફરીથી આ 10 ml દ્રાવણ છે એને આપણે બીકરની અંદર ઉમેર્યું છે. તો અહીં પણ 90 ml પાણી લીધું. એ 90 ml પાણીમાં આપણે આ બીજા બીકરમાં આ પહેલા નંબરનું બીકર, આ બીજા નંબરનું બીકર અને આ ત્રીજા નંબરનું બીકર. હવે બીજા નંબરના બીકરમાંથી મેં 10 ml દ્રાવણ લીધું. હવે આ 10 ml રંગીન દ્રાવણ પાછું હું આ 90 ml પાણીની અંદર ઉમેરી દઉં છું. રેડી? હજી આગળ આ પ્રવૃત્તિ આપણે આગળ વધારવી પડે. બરાબર? વળી 10 ml લઈ વળી 90 ml પાણીમાં ઉમેરી દેવાનું. વળી જે દ્રાવણ પાણી એમાંથી 10 ml લઈ વળી એક બીકરમાં 90 ml પાણી લઈ એમાં 10 ml પાણી ઉમેરવાનું. જો અહીંયા ખૂબ જ વધારે રંગીન હતું. હવે આમાંથી મેં 10 ml પાણી લીધું. પોટેશિયમ પરમેંગનેટનું દ્રાવણ લીધું. હવે આ 10 ml દ્રાવણને બીજા 90 ml પાણીમાં ઉમેર્યું. તો જેમ જેમ આપણે આ પ્રવૃત્તિ કરતા જઈશું તેમ તેમ દ્રાવણનો જે રંગ છે એ કેવો થતો જશે? આછો થતો જશે. કેવો થશે? આછો. અહીંયા ઘાટો ગુલાબી હશે. જેમ જેમ આમાંથી 10 ml લઈ વળી 90 ml પાણીમાં નાખ્યું, વળી આમાંથી 10 ml દ્રાવણ લઈ વળી 90 ml પાણીમાં
ની અંદર આપણે જોશું તો કે દ્રાવણનો રંગ છે એ કેવો થતો જશે? આછો થતો જાય છે. રેડી? કેમ? રંગ તો જતો જ નથી. ખાસ સમજ, અહીંયા મેં ફક્ત 2-3 સ્ફટિક 2-3 કણ જ પોટેશિયમ પરમેંગેનેટના નાખ્યા. હવે એ પાણીની અંદર નાખ્યા એટલે ઈ કણમાંથી હજી શું થાય? થોડા કણ છૂટા પડતા જાય. એ કણ છૂટા પડે, પાણીના કણ વચ્ચે જ્યાં જગ્યા મળે ત્યાં બધા કણ છે એ સમાતા જાય છે અને દ્રાવણ છે આખું રંગીન બની જાય. હવે આમાંથી મેં ખાલી 10 ml દ્રાવણ લીધું, એમાં તો પોટેશિયમ પરમેંગેનેટના થોડાક જ કણ હોય. વળી એક કણને 10 ml દ્રાવણને વળી પાછો 90 ml પાણીમાં ઉમેર્યું છે. તો અહીંયા પાછું અહીંયા જે રંગ હતો એના કરતાં રંગ કેવો થતો જશે? ઘટતો જશે. વળી આમાંથી હું 10 ml લઉં તો કણ છે એ ઘટતા જાય એવું થયું ને, બરાબર? તો થાય શું? તો આપણે રંગીન તો દેખાય જ છે. આ પ્રવૃત્તિ તમે 5 થી 8 વખત કરો તોય દ્રાવણનો રંગ રહેશે ખરો, આછો થતો જશે, પણ દ્રાવણનો રંગ તો આપણને મળશે. તો એના પરથી આપણે એવું કહી શકીએ કે દ્રવ્યના જે કણ છે એ જેમ આપણે ઓગળતા જઈએ છીએ એમ નાના થતા જાય છે, સૂક્ષ્મ થતા જાય છે, બરાબર? તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એવું કહી શકીએ કે દ્રવ્યના જે કણ છે એ ખૂબ જ અતિ સૂક્ષ્મ હોય છે, બરાબર? અતિ સૂક્ષ્મ હોય એટલા માટે એનો જે રંગ છે એ જળવાઈ રહે છે. જેમ આપણે ઓછું દ્રાવણ લેતા જઈએ છીએ પાણીમાં ઉમેરતા જઈએ છીએ, પાણીનું પ્રમાણ વધુ છે પણ રંગ છે એ જો ઘટતો જ જાય છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે દ્રવ્યના કણો છે એ અતિ સૂક્ષ્મ છે. દ્રવ્યના કણ કેવા છે? તો કે દ્રવ્યના કણ અતિ સૂક્ષ્મ છે. રેડી? બે વસ્તુ સમજ્યા કે દ્રવ્ય છે એ કણોનું બનેલું છે અને દ્રવ્યના આ જે કણો છે એ ખૂબ જ અતિ સૂક્ષ્મ છે, બરાબર? તો આના પરથી એવું કહી શકીએ કે પોટેશિયમ પરમેંગેનેટના એક કણની અંદર ઘણા બધા નાના કણો હોય છે. પોટેશિયમ પરમેંગેનેટ એક કણની અંદર ઘણા બધા નાના કણો હોય છે. તો આના ઉપરથી આપણે આરામથી કહી શકીએ કે દ્રવ્યના કણો છે એ કેવા હોય? અતિ સૂક્ષ્મ હોય છે. ઓકે, હવે આ જે પ્રવૃત્તિ આપણે પોટેશિયમ પરમેંગેનેટમાં કરી એ જ પ્રવૃત્તિ આપણે 2 ml ડેટોલનું દ્રાવણ લઈ અને પણ કરી શકીએ છીએ. તો આ જ પ્રવૃત્તિ અહીંયા કેમ 2-3 સ્ફટિક પોટેશિયમ પરમેંગેનેટ નાખ્યો હતો, હવે એની જગ્યાએ આપણે 2-3 માં ડેટોલ નાખવાનું છે. ડેટોલ લઈ ને પણ કરી શકાય છે. હવે આ પ્રવૃત્તિમાં આપણને રંગ નહીં જોવા મળે, અહીંયા આપણે એની વાસ ઉપર જોવાનું છે. તો કે આ પ્રવૃત્તિ આપણે આ દ્રાવણને વારંવાર બંધ કરવા છતાં ડેટોલની વાસ આવ્યા કરે છે. તો કે દ્રાવણને વારંવાર બંધ કરવા છતાં ડેટોલની વાસ આવ્યા કરે છે. ડેટોલની આપણે વાસ ક્યાં સુધી આવે? જ્યાં સુધી ડેટોલના કણ છે એ પાણીની અંદર હશે ત્યાં સુધી આપણને એની વાસ આવશે. જો એ પ્રવૃત્તિ કઈ રીતે કહે છે? હવે આપણે પોટેશિયમ પરમેંગેનેટ લીધું ને એની જગ્યાએ આપણે 2 ml ડેટોલનું દ્રાવણ લેવાનું છે. 2 ml ડેટોલ ઉમેરો, ચાવડીને 90 ml પાણીમાં ઉમેર્યું, દ્રાવણ બની ગયું ડેટોલનું, બરાબર? પછી શું કરવાનું? આમાંથી 10 ml દ્રાવણ લઈ લો ડેટોલનું. હવે આ 10 ml દ્રાવણને પાછું 90 ml પાણીમાં ઉમેરો, બરાબર? તો જો પાણીનું પ્રમાણ વધે સાથે સાથે જે ડેટોલના જે કણો હોય એ કણ ઘટતા જાય અને એ કણ જેમ ઓગળશે, જેમ પાણી વધુ હશે ડેટોલ ઓછું હશે એમ એના કણ છે એ છૂટા પડી નાના બનતા જશે. રેડી? પણ આ જ પ્રવૃત્તિ આપણે
આવશે। તો એના પરથી આપણે એવું કહી શકીએ કે ડેટોલના જે કણ છે એ ખૂબ જ અતિ સૂક્ષ્મ હોય છે। તો આ પ્રવૃત્તિનો આપણે નિષ્કર્ષ મેળવી લીધો કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય, તો કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે। ઓકે, સમજાય ગઈ પ્રવૃત્તિ? હવે આપણે સમજીશું દ્રવ્યના કણોની લાક્ષણિકતા। અત્યાર સુધી આપણે દ્રવ્યની જ વાત કરતા હતા। દ્રવ્ય શું છે? દ્રવ્ય કણોનું બનેલું છે અને દ્રવ્યના જે કણ હોય એ કેવા હોય? તો દ્રવ્યના કણ સૂક્ષ્મ હોય। જસ્ટ આટલી જ વાત કરી। હવે આપણે વાત કરવી છે કે ભાઈ જે દ્રવ્યના જે કણ છે એ કણોની લાક્ષણિકતા કેવી હોય? તો એક વસ્તુ હવે નાખી દો કે કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્ય કણોનું બનેલું છે, બરાબર? તો કણ વચ્ચે થોડી જગ્યા હોય। હવે આ દ્રવ્ય તરીકે તમે પાણીની વાત કરો કે અન્ય કોઈ માટી વાત કરો કે કોઈ પણ દ્રવ્યની વાત કરો તો દ્રવ્ય કઈ રીતનું બનેલું હોય જસ્ટ એ સમજી લો। તો દ્રવ્યના કણ છે, દ્રવ્ય કણનું બનેલું વિખાય। તો દ્રવ્યના કણ છે આ રીતે ગોઠવાતા હોય। જો આવી રીતે કણ બધા ગોઠવાતા હોય તો આમ કણ વચ્ચે થોડી જગ્યાઓ રહે છે। જોવો છો તમે આ રીતનું માનો કે કોઈ દ્રવ્ય છે અને આ એના કણોની ગોઠવણી છે। તો અહીં આપણે જોઈએ તો કે કણ વચ્ચે થોડી એની જગ્યાઓ ખાલી હોય છે। મતલબ કે કોઈ પણ દ્રવ્ય હોય તો દ્રવ્યના કણ વચ્ચે થોડોક અવકાશ રહેલો હોય। અવકાશ મતલબ કે ખાલી જગ્યા રહેલી હોય છે। આ વસ્તુ ફાઇનલ છે। રેડી? તો હવે આપણે એક વસ્તુ સમજવાની કે પહેલી લાક્ષણિકતા છે કે ભાઈ દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન રહેલું હોય છે। એ પેલા માની લ્યો કે હા ખરેખર ખાલી સ્થાન હોય જ છે। પણ આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિની તમને વાત કરું તો કે ઘરે આપણે મમ્મી શરબત બનાવતા, બરોબર? તો શરબત બનાવે તો પાણીની અંદર ખાંડ નાખે, લીંબુનો રસ નાખે, ઓકે, ત્યારબાદ એને હલાવી નાખે। પછી આપણે શરબત પીવા આપે તો આપણે ક્યારે એવું થાય કે ભાઈ ઉપરથી પીવી તો ગળ્યો લાગે, નીચેથી પીવી તો ખાટો લાગે? ન લાગે। આવું ન બને કે એવું ન બને કે ભાઈ ઉપરનો થોડો વધારે ગળ્યો લાગ્યો, નીચેનો થોડો ઓછો ગળ્યો લાગ્યો। આવું ક્યારેય બનશે નહીં। કારણ કે જ્યારે કોઈ એક દ્રવ્યની અંદર જ્યારે આપણે કોઈ બીજું દ્રવ્ય ઉમેરીએ તો હંમેશા દ્રવ્યની અંદર બીજા દ્રવ્યના કણ એક સમાન રીતે ગોઠવાય। બરોબર? ફરીથી તો કે દ્રવ્યના કણ વચ્ચે જગ્યા છે। હવે તમે એ દ્રવ્યની અંદર કોઈ બીજું દ્રવ્ય ઉમેરો છો તો બીજા દ્રવ્યના જે કણ છે એ પહેલા દ્રવ્યના કણની વચ્ચે જે જગ્યા મળે છે એ જગ્યામાં ગોઠવાઈ જશે। એટલે સતત રીતે ગોઠવાશે, મતલબ એક સમાન રીતે ગોઠવાશે। રેડી? તો આપણે એક વસ્તુ સમજી ગયા, ચા હોય, કોફી હોય, શરબત, કોઈ આવી વસ્તુ બનાવે તો આપણે એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય એમાં ઉમેરે છે। તો જ્યારે આવું બને તો ત્યારે એ દ્રવ્યની અંદર બીજા દ્રવ્યના કણ એક સમાન રીતે ગોઠવાશે। જે રીતે ઉપર ગોઠવાય એ જ રીતે નીચે ગોઠવાય। એટલા માટે આમ એનો સ્વાદ આપણે એક સમાન મળે છે। સમજો, માનો કે આપણે કોઈ પાત્ર લીધું, આ પાત્રની અંદર માનો કે પાણી છે, બરોબર? આ પાણીના કણ છે, ફક્ત સમજ પૂરતું છે। હવે આ પાણીના કણની અંદર હું ખાંડ ઉમેરું અથવા તો મીઠું ઉમેરું। આ પાણી છે, પાણીની અંદર હું ખાંડ ઉમેરું તો ખાંડ ઉમેરું એટલે ધીરે ધીરે આપણે હલાવતા જશું એટલે ખાંડ ઓગળતી જશે। એટલે ખાંડના નાના કણ છે એ છૂટા પડવા લાગશે। બરોબર? હવે એ ખાંડના કણ છે આ પાણીના કણની વચ્ચે જે જગ્યા એને મળે છે એ જગ્યાઓની અંદર ખાંડના કણ છે એ શું થશે? સમાઈ જશે। રેડી? ઓલી આપણે પેલી પ્રવૃત્તિ કહી હતી, પાણીની અંદર આપણે ખાંડ ઉકાળી એનું સ્તર વધે ને, સ્તર કેમ નતું વધતું? કારણ કે પાણીના જે કણ હતા એ પાણીના કણો વચ્ચે ખાલી સ્થાન હોય। એ ખાલી સ્થાનની અંદર આ ખાંડ અથવા તો મીઠાના કે અન્ય કોઈ દ્રવ્ય હોય તો એ દ્રવ્યના કણ છે સમાઈ જાય છે। તો આમ કોઈ પણ દ્રવ્ય હોય તો એ દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન રહેલા હોય છે। રેડી? ખાલી સ્થાન હોય એ ફાઇનલ। તો અહીંયા આપણે શું કર્યું? તો એક દ્રવ્ય તરીકે પાણી હતું, એક દ્રવ્યની અંદર આપણે એમાં બીજું દ્રવ્ય ઉમેર્યું તો શું થયું
કે એક દ્રવ્યના કણ વચ્ચે જે જગ્યાઓ છે એ જગ્યામાં બીજા દ્રવ્યના કણો છે એ ગોઠવાઈ જાય છે, પણ કેવી રીતે? તો કે એક સમાન રીતે ગોઠવાઈ જાય છે. તો એના પરથી આપણે કહી શકીએ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન રહેલા હોય છે. એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણો વચ્ચેના સ્થાન, જો કોઈ એક દ્રવ્ય છે તો એ દ્રવ્ય છે તો એ કણ વચ્ચે જગ્યા હશે. હવે એ દ્રવ્યની અંદર હું કોઈ બીજું દ્રવ્ય ઉમેરું તો બીજા દ્રવ્યના કણો છે એ પેલા દ્રવ્યના કણો વચ્ચે જે ખાલી સ્થાનો છે કણ વચ્ચે એ ખાલી સ્થાનોમાં બીજા દ્રવ્યના કણ છે એ ગોઠવાઈ જાય છે. આથી આપણે એવું કહી શકીએ કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. ઓકે, બીજી લાક્ષણિકતા સમજો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, સ્થિર નથી હોતા, ગતિમાં હોય છે. સમજીએ કે આપણે ક્લાસરૂમની અંદર માનો કે હું સામેના ખૂણામાં કોઈ એક ખૂણામાં સળગાવ્યા વગરની અગરબત્તી રાખી, સળગાવવાની નથી, સળગાવ્યા વગર રાખું છું, એક ખૂણામાં મેળવી દઉં તો શું અહીંયા ઊભા આપણને વાસ આવશે, એની સુગંધ આવશે? અગરબત્તી છે ખૂણામાં પડી છે એની સુગંધ સળગાવી તો નથી જો, તો અહીંયા મને સુગંધ આવશે નહીં આવે. મારે એની સુગંધ લેવી હોય તો ક્યાં જવું પડશે? મારે એક ખૂણાની અંદર ખૂણા પાસે જવું પડશે, અગરબત્તી પાસે, અને અહીંયા જઈને હું સૂંઘીશ તો મને એની વાસ આવશે. પણ હવે હું એ અગરબત્તીને સળગાવી દઉં તો સળગાવીને હું એક ખૂણામાં રાખી દઉં તો એની વાસ છે એ મને અહીં સુધી આવશે. એવું કેમ? સળગાવ્યા વગર વાસ નથી આવતી, પણ સળગાવો તો વાસ આવે છે. કારણ કે ભાઈ આપણે અગરબત્તીને સળગાવી તો અહીંયા દ્રવ્યનું તાપમાન શું થયું? વધી ગયું. તો આમ જ્યારે દ્રવ્યનું તાપમાન વધે ત્યારે દ્રવ્યના જે કણ હોય એ ગતિશીલ થઈ જાય છે, એટલે કે ગતિમાં આવી જાય છે. તાપમાન વધશે, સળગાઈ ગઈ એટલે અગરબત્તીનું તાપમાન વધ્યું, તો તાપમાન વધવાથી અગરબત્તીનું તાપમાન વધવાથી એના જે અગરબત્તીના દ્રવ્યના જે કણ હતા એ કણને તાપમાન મળ્યું. તો આમ કણને તાપમાન મળતા એની ગતિ ઊર્જામાં શું થયો? વધારો થયો. ગતિ માટેની એની ઊર્જા આવી છે, એટલે ગતિ ઊર્જામાં વધારો થયો. તેથી એ દ્રવ્યના કણો છે એ સમગ્ર આપણા ક્લાસરૂમની અંદર ફેલાઈ જાય છે અને બધાને એની સુગંધ આવે છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એવું કહી શકીએ કે દ્રવ્યના કણો છે એ સતત ગતિશીલ હોય છે. બરાબર? તાપમાન વધતા આ મહત્વનું છે કે જેમ આપણે એનું તાપમાન વધારશું, દ્રવ્યનું જેમ તાપમાન વધે તેમ તેની ગતિ ઊર્જામાં વધારો થાય છે. ઓકે, તો બે લાક્ષણિકતા સમજ્યા આપણે કે દ્રવ્યના કણ વચ્ચે ખાલી સ્થાન છે એટલે કે અવકાશ રહેલો છે અને દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. હવે આપણે ત્રીજી લાક્ષણિકતા સમજવાની છે કે ભાઈ બે જુદી ઘનતા ધરાવતા આપણે દ્રવ્ય લઈએ, બરોબર? બે જુદી ઘનતા ધરાવતા દ્રવ્ય લઈએ અને આપણે એને પાણીની અંદર, એટલે બીજું દ્રવ્ય છે ને પાણી, તો પાણીની અંદર આપણે લઈને ઓગાળવું છે, બરોબર? તો કયું દ્રવ્ય જુદી ઘનતાવાળું લઈશું, એક વધારે ઘનતાવાળું લઈશું, એક ઓછી ઘનતાવાળું લઈશું, તો એ ઘનતા બેની અલગ છે. તો બે પદાર્થ છે એનું પ્રસરણ આપણને અલગ જોવા મળે છે કે નહીં? પહેલા તો પ્રસરણ એટલે શું એ કહી દો કે બે જુદા દ્રવ્યને એકબીજામાં આંતરમિશ્રિત થવાની ઘટના પ્રસરણ કહેવાય. તમને એક વાત કહી દઉં કે બે જુદા દ્રવ્ય એકબીજા આંતરમિશ્રિત થવાની ઘટના પ્રસરણ કહે છે. યાદ રાખો,
કોઈ બે જુદા જુદા દ્રવ્ય છે અને એ બે દ્રવ્ય માનો કે પાણીની અંદર આપણે ખાંડ ઉમેરીએ તો ખાંડ એક દ્રવ્ય છે, પાણી દ્રવ્ય છે, તો બે દ્રવ્ય થયા, બે દ્રવ્ય આપણે મિક્સ કરી નાખીએ, બરોબર, તો એ એકબીજામાં ભળી જશે. આંતરમિશ્રિત એટલે એકબીજામાં ભળી જાય, તો બે દ્રવ્ય એકબીજામાં ભળી જાય છે, તો એ જે એકબીજામાં મિશ્રિત થાય છે, મિશ્રિત થવાની ઘટનાને શું કહેવાય મિત્ર? પ્રસરણ કહે છે. તો બે જુદા જુદા દ્રવ્યને એકબીજામાં આંતરમિશ્રિત, એકબીજામાં સારી રીતે એવી રીતે મિક્સ થઈ જવાની ક્રિયાને પ્રસરણ કહે છે. તો અહીંયા આપણે એવું જ એક પ્રસરણ કરવું છે, પણ આ પ્રસરણ કઈ રીતે કરવાનું છે? તો કે બે આપણે જુદી જુદી ઘનતા ધરાવતા દ્રવ્યો લેવાના છે અને બે દ્રવ્યને આપણે સમાન એક સમાન પાણીની અંદર ઉમેરવાના છે. તો એ બેમાંથી કેનું પ્રસરણ, બેનું શું પ્રસરણ આપણે સમાન જોવા મળે છે કે અલગ જોવા મળે છે? તો ચાલો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરી. તો કે જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે, પ્રસરણ એટલે શું? બે દ્રવ્ય છે તેના આંતરમિશ્રિત થવાની ઘટના, તો પ્રસરણ થવા માટે લાગતો સમય સમાન હોતો નથી. આવું સાબિત કર્યું છે કે જુદી જુદી ઘનતા ધરાવે, જો એક સમાન ઘનતા હોય તો સમાન રીતે પ્રસરણ થાય, એક જ સરખા સમયમાં એક સરખું પ્રસરણ થાય, પણ અહીં સમય કેવો છે? અલગ અલગ છે. ઓકે, સમય કેવો છે? અલગ છે. કેમ? તો કે જુદી જુદી ઘનતા ધરાવતા દ્રવ્ય છે. તો અહીં બે દ્રવ્ય આપણે એક ભૂરી અથવા તો લાલ કોઈ પણ શાહી લેવાની છે. આપણે પેન બોલ પેન ની અંદર શાહી હોય ને એવી શાહી લેવાની છે. અને બીજું મધનું ટીપું, બીજું મધ લેવાનું છે. ઓકે, શું કરવાનું છે? તો કે આપણે બે બીકર લઈએ, આ એક બીકર લીધું, એવડું ને એવડું એક બીજું બીકર લઈએ. બે બીકરની અંદર હું સરખું પાણી ભરું છું. બે બીકરની અંદર આપણે સરખું પાણી લઈએ. હવે એક બીકરની અંદર હું સાઈનું ટીપું નાખું. જો તો સાઈનું ટીપું વચ્ચેથી ડાયરેક્ટ નથી નાખી દેવાનું. આપણે સાઈનું ટીપું આ કિનારી અડાડી દેવાનું. ધીરે ધીરે એ સાઈનું ટીપું શું થશે? નીચે ઉતરતું જશે. અને એ જ રીતે આમાં આપણે સાઈનું ટીપું ઉમેરીએ છીએ અને આ કિનારીથી હું આ બીજા બીકરની અંદર મધનું ટીપું ઉમેરું. ત્યાર પછી બે બીકરને હલાવવાના નથી અને એક જગ્યાએ સ્થાયી સ્થિર રહે એવી રીતે મૂકી દેવાના, આપણે હલાવવાના નથી. તો ધીરે ધીરે આ સાઈનું ટીપું છે એ અહીં નીચે બેસી જશે અને મધનું ટીપું પણ અહીં નીચે બેસી જશે. થોડાક સમય પછી આપણે એનું અવલોકન કરવાનું છે. ઓકે, સાઈનું પ્રસરણ આવી રીતે ધીરે ધીરે ઉપરની તરફ સાઈના કણ છે એ ધીરે ધીરે પાણીની અંદર ઓગળતા જશે અને પાણીની અંદર આવી રીતે ધીરે ધીરે પ્રસરણ પામતા જશે એટલે રંગ આપણે એની અંદર જોવા મળશે. બરાબર, તો અહીં આપણે જોશું તો કે શાહીનું પ્રસરણ છે એ આપણને વધારે જોવા મળશે. બરાબર, જ્યારે મધનું પ્રસરણ છે એ ખૂબ જ આપણને ઓછું જોવા મળશે. કારણ કે શાહીની ઘનતા છે એ ઓછી હતી અને મધની ઘનતા વધુ હતી. તો જેની ઘનતા ઓછી એ ઝડપથી પ્રસરણ પામે અને જેની ઘનતા વધુ એ પ્રસરણ પામવા માટે સમય વધારે લાગશે. ઓકે, તો જેમ ઘનતા ઓછી એમ પ્રસરણ માટે સમય ઓછો લાગશે અને જેમ ઘનતા વધુ એમ પ્રસરણ માટે સમય વધુ લાગશે. તો અહીં સાઈનું પ્રસરણ છે એ ઝડપથી થાય છે એટલે કે સાઈના પ્રસરણ થવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે, જ્યારે મધના પ્રસરણ થવા માટે લાગતો સમય વધુ છે. તો આમ આપણે કહી શકીએ કે જો ભૂરી શાહી અને મધ બેની ઘનતા કેવી હતી? અલગ અલગ હતી. ઘનતા કેવી હતી? અલગ અલગ. તો કે જ્યારે ઘનતા અલગ અલગ હોય ત્યારે બંનેના પ્રસરણ માટે
લાગતો સમય કેવો હશે ભાઈ? અલગ અલગ હોય. તો આ પ્રવૃત્તિ પર આપણે સમજી ગયા કે જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે લાગતો સમય પણ જુદો જુદો હોય છે. ઓકે, ત્યાર પછી ની જે પ્રવૃત્તિ છે તો કે તાપમાન બદલાતા પ્રસરણ માટે લાગતો સમય બદલાય છે. તાપમાન બદલાય તો પ્રસરણ માટે લાગતો સમય પણ શું થઈ જાય? બદલાઈ જાય છે. કઈ રીતે? કે તાપમાન ઓછું હોય તો ત્યારે પ્રસરણ ધીરે ધીરે થતું હશે, અને તાપમાન એકાદા દ્રવ્યનું વધુ હશે તો અહીંયા પ્રસરણ છે એ ખૂબ જ ઝડપથી થશે. ફરીથી પ્રસરણ એટલે શું? ખાસ યાદ રાખજો કે બે જુદી જુદા દ્રવ્ય છે તો બે દ્રવ્યને આપણે એકબીજામાં મિશ્ર કરી તો એ જે મિશ્ર થવાની જે ઘટના છે, એકબીજામાં મિશ્ર થવાની આંતર મિશ્રિત થવાની જે ઘટના છે એ ઘટનાને પ્રસરણ કહે છે. તો બે જુદા જુદા દ્રવ્યને એકબીજામાં આંતર મિશ્રિત થવાની ઘટનાને શું કહેવાય? પ્રસરણ કહે છે. તો હવે અહીંયા આપણે શું કરવાનું છે? પ્રસરણની ઘટના તો કરવાની છે, પણ જુદા જુદા તાપમાને કરવાની છે. શું કરવાનું છે? જુદા જુદા તાપમાને આપણે પ્રવૃત્તિ કરવાની છે અને સમજવાનું છે તાપમાન બદલતા પ્રસરણ માટે લાગતો સમય બદલાય છે કે નથી બદલાતો. ઓકે, તો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે શું કરવાનું છે? તો કે ગરમ પાણીનું એક બીકર લેવાનું છે અને એક ઠંડા પાણીનું બીકર લેવાનું છે અને એની અંદર પોટેશિયમ પરમેંગનેટ અથવા તો કોપર સલ્ફેટનો એક કણ ઉમેરવાનો છે. તો અહીં આપણે બે બીકર લઈએ. ચાલો, માનો કે આ બીકરની અંદર ગરમ પાણી ભર્યું છે. ગરમ પાણી. અને બીજું એક બીકર લઈએ. એની અંદર આપણે ઠંડુ પાણી લેવાનું છે. હવે શું કરવાનું છે? એક ગરમ પાણી લીધું, એક ઠંડુ પાણી લીધું. હવે આ બંને બીકરની અંદર કાં તો તમે પોટેશિયમ પરમેંગનેટનો એક કણ નાખો અથવા તો કોપર સલ્ફેટનો એક કણ નાખો, કોઈ પણ નાખી શકો. આપણે શું કરવાનું છે? એક બીકરની અંદર 100 ml ગરમ પાણી લઈએ અને બીજા બીકરની અંદર 100 ml ઠંડુ પાણી લઈએ. બરાબર? તો તેની અંદર તમે પોટેશિયમ પરમેંગનેટ એટલે KMnO4 અથવા કોપર સલ્ફેટ CuSO4 નો એક કણ ઉમેરવાનો છે. તો બંનેની અંદર માનો કે આપણે કોપર સલ્ફેટનો એકાદો કણ ઉમેરીએ. તો આપણે આની અંદર એક કોપર સલ્ફેટનો એક કણ ઉમેરી દઉં છું અને ઠંડા પાણીની અંદર પણ કોપર સલ્ફેટનો એક કણ ઉમેરી દઉં છું. બે બીકરને આપણે હલાવવાના નથી, સ્થાયી રાખવાના છે. બરાબર? હલાવ્યા વગર આપણે જોવાનું છે. તો આપણે જોશું કે જેમ જેમ સમય જાય છે એમ ધીરે ધીરે આ કણ છે એમાંથી નાના નાના કણ છે એ છૂટા પડતા જાય છે. એનું પ્રસરણ થતું જાય છે, પાણી સાથે મિશ્ર થતું જશે. થોડીક વાર પછી તમે જોશો તો કણ છે એ પાણીની અંદર ઓગળી જશે. ધીરે ધીરે કણ છે એ પાણીની અંદર ઓગળતું જશે. એમ એમ એનું પ્રસરણ છે એ થતું જશે. હવે શું થાય? તો કે જો આયા ગરમ પાણી છે, ગરમ પાણીને કારણે જે દ્રવ્યનું આપણે જે પોટેશિયમ પરમેંગનેટનો કણ ઉમેર્યો છે એની ગતિ ઊર્જા કેવી થાય છે? વધે છે. ગતિ ઊર્જા વધે છે. તેથી આપણે જોશું તો ગરમ પાણીની અંદર આ કોપર સલ્ફેટનું કણ છે એનું પ્રસરણ છે એ ખૂબ જ ઝડપથી અને વધુ થાય છે. બરોબર? જ્યારે એ જ સમયે ઠંડા પાણીમાં કોપર સલ્ફેટના કણનું પ્રસરણ છે આપણને ઓછું જોવા મળશે. તો આથી આપણે કહી શકીએ કે જેમ જેમ તાપમાન વધે
તાપમાન વધે એમ કણોની ગતિ ઊર્જા તો વધે જ છે, આપણે આગળ જોઈ ગયા હતા. તાપમાન વધતા કણોની ગતિ ઊર્જા વધે છે. તો જેમ જેમ તાપમાન વધે એમ કણની ગતિ ઊર્જા વધે છે. જેમ ગતિ ઊર્જા વધશે એમ પ્રસરણનો જે દર છે એ પણ વધશે, એટલે કે પ્રસરણ ઝડપથી થશે. રેડી? તો આમ તાપમાન વધતા કણોની ગતિ ઊર્જા વધે છે. આથી પ્રસરણ માટે લાગતો સમય ઘટે છે. રેડી? સમજાઈ ગયું? તો અહીં આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આજે તમારે હોમવર્કની અંદર જેટલી પ્રવૃત્તિઓ સમજાવી છે, જે લાક્ષણિકતાઓની આપણે વાત કરી છે, દરેક લાક્ષણિકતા આપણે વ્યવસ્થિત પ્રવૃત્તિ સહિત વાંચવાની છે અને પાકી કરવાની છે. ઓકે, થેન્ક યુ મિત્રો.